નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું કે મિત્રો ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે કે કોઈ બાળક હોય સગીર સપાક યાની કે 18 વર્ષથી નીચેનું જે બાળક હોય અને તેનું હિસ્સામાં જે જમીનમાં જેનું નામ ધરાવતા હોય તેવા સમયે તેની માતા અને નિરાધાર બાળક હોય ત્યારે તેમને જમીન વેચવી હોય પોતાનું જીવન જીવવા માટે, આજીવિકા ચલાવવા માટે અથવા તો ઉચ્ચ અભ્યાસ માટે અથવા તો દવા દારૂના ખર્ચા માટે મિત્રો જ્યારે એના ભાગની જમીન વેચવી હોય ત્યારે મિત્રો મહેસૂલની રેકર્ડ ડિપાર્ટમેન્ટની અંદર મિત્રો ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે કે ભાઈ બાળક સગીર હોય સપાક યાની કે સગીર હોય તો તેના ભાગની જમીન યાની કે વેચી શકે નહીં. તો મિત્રો આ બાબતે છેક હાઈકોર્ટ સુધી મિત્રો છેક કેસ પહોંચેલ છે. તો મિત્રો એનો વાત કરીએ તો ફર્સ્ટ અપીલ નંબર મિત્રો 4894/2022 મિત્રો જાગૃતિબેન ભાગ્યા વિરુદ્ધ હાઈકોર્ટ ઓફ ગુજરાત. તો મિત્રો એની અંદર મિત્રો આ કેસ ચાલેલો અને આ બાબતે મિત્રો એક સરકારશ્રીએ આખરી પરિપત્ર મિત્રો જાહેર કરેલ છે. તો એની અંદર મિત્રો તારીખ 8/11/2023 મિત્રો પરિપત્ર જાહેર કરેલો. એની અંદર 25/10/2013 સ્પષ્ટ પરિપત્ર કરી સરકારે જણાવેલ કે ભાઈ કોઈ પણ પ્રકારે આમુખમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ પણ પ્રકારે કોઈ પણ હિસ્સાની જમીન સપાક યાની કે સગીર બાળક હોય તો તેની કોર્ટની પૂર્વ પરવાનગી યાની કે સક્ષમ કોર્ટ યાની કે કોર્ટની સગીરની જમીન વેચાણ કરવા માટે પૂર્વ મંજૂરી યાની કે હુકમની જરૂર હોતી નથી. એના ભાગનું જે જમીન છે તે પોતે વેચાણ કરી શકે છે. તો મિત્રો આ હતો પરિપત્ર તારીખ 25/10/2013 જેનો પરિપત્ર ક્રમાંક નંબર છે મિત્રો વહટ નંબર મિત્રો 21/2023 મિત્રો તારીખ 25/10/2023 મિત્રો સરકારશ્રીએ ગુજરાત મહેસૂલ વિભાગે મિત્રો આ પરિપત્ર કરેલ છે. તો મિત્રો હવે કોઈ પણ પ્રકારે કોઈ પણ વ્યક્તિ પોતાના સગીરના હિસ્સાની જમીન સપાક હોય તો પણ મિત્રો કોર્ટની પૂર્વ મંજૂરી પૂર્વની પરવાનગી સિવાય પણ વેચાણ કરી શકે છે. મિત્રો વધુ માહિતી માટે આવતા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.